બોટાદમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મંદિરનો 7મો વાર્ષિક પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પાટોત્સવ નિમિત્તે ભગવાનને 250 કિલો પુષ્પાભિષેક કરવામાં આવ્યો હતો। નૂતન શહેરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ભવ્ય અન્નકૂટ યોજાયા, ગૌ પૂજન, સંત પૂજન કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માન કર્યા। સાંસ્કૃતિક સહિત અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। મંદિર બન્યું એને 7 વર્ષ પૂર્ણ થયા એટલે વાર્ષિક પાટોત્સવ હતો। સવારમાં 250 કિલોથી ભગવાનનો વેદોક્ત વિધિસર પુષ્પાભિષેક કરવામાં આવ્યો। ગૌશાળાનો નવો શેડ બનાવવામાં આવ્યો 50 બાય 100 નો, એનું ઉદ્ઘાટન થયું। વિદ્યાર્થીઓ જે છે, શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ અને ધોરણ વાઇઝ જે પ્રથમ નંબર આવ્યા હોય એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું અને તેમજ વિદ્યાર્થીઓની જુદી જુદી કૃતિઓ દ્વારા 1 કલાકનો સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો। ગૌ પૂજન થયું, સંતોનું પૂજન થયું, વિદ્યાર્થીઓનું પૂજન થયું અને યજ્ઞનારાયણનું પૂજન કરી અને આજના દિવસની ઉજવણી કરવામાં આવી।